કચ્છ જિલ્લામાં મેઘરાજાએ મહેર કરતા ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અતિભારે વરસાદને કારણે ભચાઉ તાલુકાનું નરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ભચાઉ રાપર અને સામખિયાળી સુરજબારી હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ભુજનું બસ સ્ટેશન પણ બેટમાં ફેરવાયું છે, જેનાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। સૌથી વધુ અસરગ્રસ્ત રાપર તાલુકામાં વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે સુવઈથી ગૌરીપરને જોડતો પુલ તૂટી ગયો છે। અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। આ સમસ્યાથી રોષે ભરાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। પોલીસે હાઈવે પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। આ વરસાદથી વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ પણ દરિયા જેવું લાગી રહ્યું છે, જ્યાં ધોડો અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન બન્યા છે। કચ્છમાં ભારે વરસાદના લીધે ટપ્પર ડેમના 14માંથી 7 દરવાજા ખોલવામાં આવ્યા છે। કચ્છમાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। હાલ ડેમના 7 દરવાજા 0.3 મીટર ખુલ્લા છે। આથી અંજાર તાલુકાના ટપ્પર, પશુડા અને ભીમાસર તેમજ ભચાઉના ચિરઈ નાની અને ચિરાઈ મોટી ગામોને એલર્ટ અપાયું છે। લોકોને નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા અને સતર્ક રહેવા માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્રએ અપીલ કરી છે। કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે તંત્રએ તકેદારીના પગલાં લીધા છે। જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે 2 દિવસમાં કુલ 117 મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 407 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જેના પરિણામે જિલ્લાના 9 જેટલા મધ્યમ સિંચાઈના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે અન્ય નાના મોટા ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે। डिस्ट्रिक्ट में अभी 6 रास्ते ऐसे हैं जिसमें ओवरटॉपिंग होने की वजह से जो यातायात है उसको बंद किया गया है। ऑलमोस्ट 9 जितने हमारे मीडियम इरिगेशन डैम है वो अभी ओवरफ्लो है और सारे जितने भी छोटे भी मीडियम और छोटे इरिगेशन डैम है उसमें नया पानी आ रहा है। सारी शिक्षा के जितने भी इंस्टीट्यूशन हैं उनको आज शिक्षा कार्य बंद रखा गया है, जिससे कि सुरक्षा की वजह से विद्यार्थियों को